નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026નું બજેટ રજૂ કર્યું છે। આ માત્ર આંકડાઓની માયાજાળી નથી, પરંતુ બુલેટ ટ્રેનની રફતારે દોડતા હાઈ સ્પીડ કોરિડોર, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની વધતી જતી ઉપલબ્ધિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી ઘરે બેઠા સરકારી સેવાઓ મેળવવાનો એક મજબૂત સંકલ્પ છે। આજે 1 ફેબ્રુઆરી 2026ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરતા ભારતને વિકસિત ભારત બનાવવાના રોડ મેપની જાહેરાત કરી છે। આ વખતના બજેટમાં ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાના ઉદ્યોગો એટલે કે MSME પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ભલે ઇન્કમ ટેક્સમાં કોઈ મોટો ફેરફાર નથી થયો, પરંતુ દેશની પ્રગતિની રફતાર વધારવા માટે સરકારે તિજોરી ખોલી દીધી છે। ચાલો વિગતવાર જાણીએ કે આ બજેટમાં તમારા ખિસ્સા અને તમારા ભવિષ્ય માટે શું છુપાયેલું છે। બજેટની શરૂઆતમાં જ નાણામંત્રીએ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મોટી ભેટ આપી છે। મીડિયા અહેવાલો અનુસાર MSME ગ્રોથ ફંડ માટે લગભગ 10,000 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે, જે આ ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જશે। આ સાથે જ ભારતને ચીપ મેકિંગનું હબ બનાવવા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદન માટે રૂપિયા 40,000 કરોડનો મોટો ખર્ચ કરવામાં આવશે, જેનાથી દેશમાં લાખો રોજગારીની તકો ઊભી થશે। ભારત પોતાની ખનિજ સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે હવે રેર અર્થ કોરિડોર સ્થાપશે। ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યોમાં આ સમર્પિત કોરિડોર બનાવવામાં આવશે। આ યોજના હેઠળ રેર અર્થ કાયમી ચુંબક મેગ્નેટ્સના ઉત્પાદનને વેગ મળશે, જે રિન્યુએબલ એનર્જી અને હાઈટેક ગેજેટ્સ માટે ખૂબ જ મહત્વના છે। દવા ઉત્પાદનમાં ભારત પહેલેથી જ આગળ છે, પણ હવે સરકાર બાયોફાર્મા શક્તિ યોજના દ્વારા ભારતને વૈશ્વિક બાયોફાર્મા હબ બનાવવા માંગે છે। આ ઉપરાંત કન્ટેનર ઉત્પાદન માટે આગામી 5 વર્ષમાં રૂપિયા 10,000 કરોડ ખર્ચવામાં આવશે, જેથી નિકાસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરી શકાય। મીડિયા અહેવાલો અનુસાર દેશભરમાં ફસાયેલા આશરે 200 લેગસી ઔદ્યોગિક ક્લસ્ટરોને પણ નવું જીવન આપવા માટે વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। રેલવે મુસાફરો માટે આ બજેટ ઐતિહાસિક સાબિત થયું છે। નાણામંત્રીએ દેશમાં 7 નવી હાઈ સ્પીડ ટ્રેન કોરિડોર વિકસાવવાની જાહેરાત કરી છે। પુણે મુંબઈ, પુણે હૈદરાબાદ અને દિલ્હી વારાણસી જેવા રૂટ પર હવે મુસાફરીનો સમય અડધો થઈ જશે। હૈદરાબાદ બેંગલુરુ અને વારાણસી સિલિગુડી જેવા કોરિડોર દક્ષિણ અને ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવશે। આ હાઈ સ્પીડ ટ્રેનો માત્ર ઝડપ જ નહીં, પણ આર્થિક વિકાસને પણ પાટા પર દોડાવશે। આ યુગ ડેટા અને AIનો છે, અને ભારત સરકારે આ વાતને બજેટમાં પ્રાધાન્ય આપ્યું છે। AI માત્ર ટેકનોલોજી નથી, પણ હવે શાસન અને રોજગારનું માધ્યમ બનશે। નાણામંત્રીએ AI ગવર્નન્સ પર ભાર મૂક્યો છે, જેનો ઉદ્દેશ્ય સરકારી સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે। મીડિયા અહેવાલો અનુસાર AIની મદદથી હવે પાસપોર્ટ, સબસિડી અને પેન્શન જેવા કામો મિનિટોમાં પૂરા થશે। જો કે ડેટા સુરક્ષા અને પ્રાઇવસી પર પણ સરકાર ખાસ ધ્યાન આપશે। શિક્ષણ ક્ષેત્રે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે। દેશના દરેક જિલ્લામાં એક કન્યા છાત્રાલય એટલે કે ગર્લ્સ હોસ્ટેલ સ્થાપિત કરવામાં આવશે, જેથી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે દૂરના વિસ્તારોમાં પણ સુરક્ષિત રહી શકે। આ ઉપરાંત મીડિયા અહેવાલો અનુસાર 5 નવી યુનિવર્સિટીઓ અને 1 STEM યુનિવર્સિટી સ્થાપવામાં આવશે। એનિમેશન અને ગેમિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા યુવાનો માટે આશરે 15,000 માધ્યમિક શાળાઓમાં AVGC કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવવામાં આવશે। તબીબી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 5 પ્રાદેશિક તબીબી કેન્દ્રો અને 3 નવી આયુર્વેદ સંસ્થાઓ ખોલવામાં આવશે। પશુપાલકો માટે પણ સારા સમાચાર છે, કારણ કે નવી વેટરનરી કોલેજો અને હોસ્પિટલો બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત હિમાચલ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ઇકો ફ્રેન્ડલી ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરીને પર્યટનને નવો આયામ આપવામાં આવશે।
નોકરિયાત વર્ગ માટે ઇન્કમ ટેક્સના સ્લેબમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ યથાવત રાખવામાં આવ્યું છે. જો કે નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે નવો આવક વેરા કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. ટેક્સ ફાઇલિંગમાં રાહત આપતા સુધારેલા રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે, જે કરદાતાઓ માટે મોટી રાહત ગણી શકાય. બજેટ 2026 એકંદરે ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા શક્તિને સમર્પિત છે. ભલે મધ્યમ વર્ગને સીધી ટેક્સ રાહત નથી મળી, પણ દેશના વિકાસના પાયાને મજબૂત કરવા માટે આ બજેટમાં અનેક મહત્વાકાંક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે. ભલે મધ્યમ વર્ગને સીધી ટેક્સ રાહત નથી મળી, પણ દેશના વિકાસના પાયાને મજબૂત કરવા માટે આ બજેટમાં અનેક મહત્વાકાંક્ષી જોગવાઈઓ છે. સેમિકન્ડક્ટર મિશનથી લઈ હાઈ સ્પીડ ટ્રેનો સુધીનું આ સપનું ભારતને આધુનિક અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવશે. આ બજેટ વિશે તમારા શું વિચાર છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ